જય શ્રી કૃષ્ણ સાહેબ. જય શ્રી કૃષ્ણ બેન. આ તમારો છોકરો છે? હા સાહેબ, આ મારો છોકરો છે. બેન, તમારો છોકરો છે ને હાવ ભણવામાં ઠોઠ છે. મારે એને કેમ પાસ કરવો તમે કયો? નથી એક ઇતર પ્રવૃત્તિમાં ધ્યાન દેતો, નથી એક વિષયમાં ધ્યાન દેતો. હાવ એટલે હાવ ઠોઠડો છે. હવે તમે જ કયો હું કેમ પાસ કરું એને? હવે તમારે કઈ કેવું હોય તો કયો. હા સાહેબ, તમારી વાત હાવ સાચી છે. આ છે ને હાવ એટલે હાવ લખણ ખોટો છે. તમતારે જેટલો ડીબડો હોય ને એટલો ડીબડજો. ઘરે તે સાહેબ હાવ એવું જ કરે. કારેલાનું શાક કરો ને તોય નો ખાઈ લ્યો. મારા પુત્ર પુતા કર્યા હોય ને સાહેબ તો ગંધારા પગ લઈને આવે અને આખા ઘરમાં આટા મારીને આખું ઘર ગંધારુંનું કરી નાખે. હા સાહેબ, ઈ ગંધારા પગે ઈ સેટી ઉપર ને સોફા ઉપર ને ચડીને ઈ ન્યા આળોટવા માંડે. ઈ હાવ ગંધારીનું કરી નાખે. પણ બેન, આ સાહેબ જો આ બાડો રહ્યો ને આ બા ડોસ તે. પણ બેન ઈ તમારા ઘરનો પ્રશ્ન છે. અમારા પાડોશી રે ને ઓલા ગીતાબેન ઈ માંડ હુતા હોય ને તે ન્યા એની ઘરની ઘંટડી વગાડી આવે. બોલો, એ ગીતાબેન બિચારા બપોર વસે હુતા હોય ને એને હુવાય નથી દેતો. બોલો. પણ મમ્મી તું બોલ ના ગઈ. બેન સાંભળો તો ખરા તમે મારી વાત. અરે સાહેબ, મેડમ ગયા તા ને તો ધમ પસડા કરીને રમકડા લેવરાવ્યા. ઓલી રિમોટ વાળી ગાડી આવે ને ઈ લેવરાવી. ઘરે આવી ને આખી નોખી કરી નાખી ને રિમોટ વાળી ગાડીમાં પંખો લગાડીને કે જો મમ્મી મે ગાડી વાળો પંખો બનાવ્યો, માર સાયન્ટિસ્ટ બનું. આમાં કેમ ભેગું કરું તમ કયો? તમે આને મારો, તમ તારે જેટલો મારવો એટલો મારો, સીધો દોર કરી નાખો. અને સાહેબ પછી છે ને અરે બેન, હું બધું સમજી ગયો તમ તારે. હું શિક્ષક છું ને, હું એને શિક્ષા આપી દઈ તમ તારે. હું એને હોશિયાર બનાવી દઈ. તમે જાઓ અત્યારે અહીંથી. સારું તે સાહેબ, જય શ્રી કૃષ્ણ. અરે સાહેબ હું શું કહેતી હતી? અરે બેન, હવે કાંઈ નથી કેવું. તમારા છોકરા સ્કૂલનું ગૌરવ છે. હું એને છે ને બધાય વિષયમાં પાસ કરી દઈ. હવે તમે એકય વાલી મીટિંગમાં આવતા નહીં. તમે હવે જાઓ ને અહીંથી તો તમારી મહેરબાની બેન. સારું હાલો સાહેબ, જય શ્રી કૃષ્ણ.